વડોદરા ક્રાઇમ બ્રાન્ચે 20 વર્ષ જૂના અપહરણના કેસમાં એક મોટી સફળતા મેળવી છે. પોલીસને સતત 2 દાયકાથી હાથ તાળી આપતા રીડા ગુનાહિત માનસ ધરાવતા આરોપી ફિરોજ ખાન મુસ્તાક ખાન પઠાણને મહારાષ્ટ્રના વસઈ વિરાર વિસ્તારમાંથી દબોચી લેવામાં આવ્યો છે. આરોપી અત્યંત સાવધ હોવાથી તેને પકડવા માટે વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે વેશ પલટો કર્યો હતો. પોલીસ જવાનોએ ફૂડ ડિલિવરી બોય, ટ્રાન્સપોર્ટ ડ્રાઈવર અને કસ્ટમર બનીને સતત 3 દિવસ સુધી વસઈ વિરારમાં વોચ ગોઠવી હતી. આરોપીને જરા પણ શંકા ન જાય તે રીતે ઘેરો ઘાલીને તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. મળતી વિગતો અનુસાર વર્ષ 2004માં આરોપી ફિરોઝ ખાન વડોદરામાં નોનવેજની દુકાન ચલાવતો હતો અને તે સમયે તેણે પોતાની દુકાનની સામે રહેતી એક સગીરાનું અપહરણ કર્યું હતું અને ત્યારથી તે પોલીસ પકડથી દૂર ભાગતો ફરતો હતો. મકરપુરા પોલીસ મથકમાં આ અંગે ગુનો નોંધાયો હતો, પરંતુ આરોપી પોતાની ઓળખ છુપાવી મહારાષ્ટ્રમાં સ્થાયી થયો હતો. ક્રાઇમ બ્રાન્ચની ટીમે લાંબી તપાસ બાદ આખરે આ કેસ ઉકેલી નાખ્યો. હાલમાં આરોપીને મકરપુરા પોલીસના હવાલે કરવામાં આવ્યો છે, જ્યાં તેની અન્ય કોઈ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવણી છે કે કેમ તે અંગે પૂછપરછ હાથ ધરવામાં આવશે.